હેલો ગાઈસ, આજે મારો સૌપ્રથમ પહેલો બ્લોગ છે આ. તો આ બ્લોગમાં હું તમને બતાવીશ કે અમારે માતાજીની આઠમ મતલબ આઠમ નિમિત્તે પલ્લી ભરવામાં આવે કે માતાજીનો પ્રસાદ બનાવવામાં આવે છે અને પૂરીઓ બધું બનાવવામાં આખી ફેમિલી સાથે મળીને માતાજીનો નૈવેદ્ય ધરાવીશું. તો તમને હું માતાજીના દર્શન સૌપ્રથમ કરાવું. માતાજીનો અમારો વરસાદ બનાવવાનો સ્ટાર્ટ થઈ ગયો છે. તમે જોઈ શકો છો મારા માતાજીનું મંદિર. માતાજીનો પ્રસાદ બનવાનું ચાલુ થઈ ગયું છે. તમને એકવાર બતાવું. थारी लेता हूँ जैन एक आना था अपन बोला उभो रे अपन बोला उभो रे ए कौन ला ओले તમે આવ પણ ફાઇનલી માતાજીનો પ્રસાદ બનવાનું ચાલુ થઈ ગયું છે. તો માતાજીના જે નિવેદ થાય તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ. દોસ્તો, જેમ મેં તમને વાત કરી હતી કે માતાજીનો પ્રસાદ બનવાનું ચાલુ થઈ ગયું છે, તો તમને બતાવું કે પ્રસાદ કઈ રીતના બનશે, કેટલો બનશે અને મારી ફેમિલી કઈ રીતના બનાવશે અને માતાજીને પ્રસાદ નિવેદ કરવામાં આવશે. તો તમે જોઈ શકો છો અમારા ભાઈ પરેશભાઈ ઠાકોર પૂરી ધરવા બેઠા છે અને આ માતાજીનો પ્રસાદ તૈયાર કરશે અમારા કાકા. તમે જોઈ શકો છો બધા ખૂબ મહેનત કરી રહ્યા છે માતાજીના પ્રસાદ બનાવવા માટે. જોઈ શકો છો તમે બધા. અને આ મારી ફેમિલી છે અંદર. તો બધા તો ફાઇનલી હવે મારે એક કામ આવી ગયું છે પૂરીઓ બનાવવા માટે, વેલણ પાટલી લેવા માટે. હું મારો ભાઈ સુરેશભાઈ સુરેશ ખૂબ મહેનત કરી રહ્યા છે માતાજીના પ્રસાદ બનાવવા. જોઈ શકો છો મારી ઓલ ફેમિલી જે પ્રસાદ બનાવી રહ્યા છે. તમે જોઈ શકો છો મારી આ માતાજીનો મઢ મારો. મારા બધા માતાજીના ભુવાઓ છે. માતાજીની રજા લે છે કે પ્રસાદનો ટાઈમ અને જોઈ શકો છો માતાજીનો પાઠ માનેલો છે. દોસ્તો, હવે આના પછી એક લાસ્ટ બ્લોક મારો રહેશે જે માતાજીનો નિવેદ ધરાવવામાં આવશે અને લાસ્ટમાં માતાજીની આરતી કરવામાં આવશે. તો એ નેક્સ્ટ વિડીયોમાં તમને હું બતાવીશ.